ભગવાન શ્રી જગન્નાથની સાંસ્કૃતિક પૌરાણિક ઐતિહાસિક રથયાત્રા અષાઢ સુદ બીજ તારીખ 7 જુલાઈ 2024ને રવિવારના રોજ નીકળશે, તો તેની તૈયારીઓ અત્યારથી જ લોકોએ કરી દીધી છે. પરંતુ રથયાત્રા જેટલી પૌરાણિક છે એટલા જ જૂના રથયાત્રાના અખાડાના ખેલ છે. તેમાં પણ સૌથી પૌરાણિક રથયાત્રામાં દેવેન્દ્ર ભંસાલી પટેલ, જે છેલ્લા 20 થી 25 વર્ષથી રથયાત્રામાં ખેલ બતાવી રહ્યા છે. તેમનો ખેલ કોઈ મામૂલી ખેલ નથી. જીવને જોખમમાં નાખીને તેઓ લોકોને ખેલ બતાવી રહ્યા છે. દેવેન્દ્ર પટેલ, આ ભાઈને તમે દોરડા પર રથયાત્રા પર જોયા હશે, કારણ કે રથયાત્રા પર એક બિલ્ડિંગ પરથી સામેની બિલ્ડિંગ પર દોરડા ભરાવીને ફક્ત હાથ અને પગથી એક દોરડાથી બીજા બાજુ કોઈ પણ સપોર્ટ વગર જતા હોય છે, અને વચ્ચે સીડીમાં પણ તેઓ ખેલ બતાવે છે, જે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બને છે. હા, હું ઓછામાં ઓછો 30 વર્ષથી 15-20 વર્ષથી પ્રોગ્રામ કરી રહ્યો છું. હા, મને મારા ગુરુએ શીખવાડ્યું. ગુરુનું નામ ખોડીદાસ કાળીદાસ પટેલ. ડર તો નહોતો લાગ્યો, પણ અમારા ગુરુના આશીર્વાદથી પ્રોગ્રામ જગન્નાથની ગયા. જેમ મેદની હોય પબ્લિકની, જેટલો વધારે હોય એટલો ઉત્સાહ અમને વધારે આવે. અને જગન્નાથ ભગવાનની પ્રેરણા મારી પર તમે આ પ્રોગ્રામ કરવાની શક્તિ આપે. અમારા દાદાની અમે સવારે સેવા કરી નીકળીએ છીએ, તો દાદાના નામની જ અગરબત્તી કરીએ છીએ કે એ જોડે અમારી સાથે જ હોય છે. અમે જ્યારે અમારા રથયાત્રામાં દોરડા ઉપર જ્યારે અમે આવીએ ને ત્યારે અગરબત્તી કરીએ ત્યારે અમારી જોડે જ હોય છે. અમે જ્યાં સુધી મારો પ્રોગ્રામ રિટર્ન અમે ના આવીએ ત્યાં સુધી અમારી જોડે ને જોડે જ હોય છે. રથયાત્રાના જે સમયે મારો એક્સિડન્ટ થયો એ ટાઈમે મેં 3 પ્રોગ્રામ કર્યા અને 4થા પ્રોગ્રામમાં મારા આવો બનાવ બન્યો હતો. એ પછી બીજા વર્ષે પ્રોગ્રામ મેં કર્યો હતો. બીજી રથયાત્રા આવી ત્યારે પ્રોગ્રામ મેં કર્યો. મારે એક ગેપ પડ્યો નથી. દેવેન્દ્ર પટેલનું કહેવું છે કે તેમણે સૌપ્રથમ 1996માં રથયાત્રામાં ખેલ કર્યો હતો અને લોકોને ખૂબ જ પસંદ પડ્યું હતું. તેમણે આ કળા તેમના ગુરુથી શીખ્યા છે. રથયાત્રામાં 3 થી 4 જગ્યાએ આ ખેલ કરી રહ્યા છે. ખેલની શરૂઆતમાં જ અગરબત્તી કરે છે, જેનાથી ભગવાનનું નામ લે છે, અને સીડીઓ પર તેમનો ખેલ કરીને લોકોને આનંદ અપાવે છે. દેવેન્દ્ર પટેલ પોતે 58 વર્ષના છે. હાલની તારીખમાં પણ રથયાત્રામાં આ ખેલ કરી રહ્યા છે. આ વર્ષે પણ તેઓ આ ખેલ કરવાના છે. તેમનું કહેવું છે કે લોકો દૂર દૂરથી અહીંયા મારો ખેલ જોવા માટે આવતા હોય છે, અને ભગવાનની દયાથી આજે પણ આ કળા આપી છે તે હું જીવતો રહીશ ત્યાં સુધી કરીશ, અને તેવી મારી આશા છે. અને દરેક રથયાત્રામાં મારી કળા લોકો સુધી પહોંચાડીશ અને લોકોને આનંદ કરાવતો રહીશ.